વિજ્ઞાન જાથા આખા દેશની અંદર લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, પોતાનું કુટુંબ કેમ સુખી રહે, કર્મકાંડ, ક્રિયાકાંડ, કુરિવાજો, પરંપરાઓ આ બધાની અંદરથી દેશ છે એવો જકડાઈ ગયો છે. હું મેં હે દેવ તું દર્શન દેજે, અગ્નિ સ્વરૂપે જાગર રાખો, એટલે અગ્નિ થાય. હે દેવ તું દર્શનથી લોકો માનશે નહીં, તન્નો વાતો પોટેશિયમ પરમેનેટ નાખ્યું તો ઉપરથી ગ્લિસરીન નાખ્યું, એ બે જે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે અગ્નિ થયું. આવું વસ્તુ છે, સાબિત કરી દીધું છે કે આ જીવન છે અને આ શરીરમાં કેમિકલ છે, રસાયણ છે, એનાથી તમને શ્રવણ શક્તિ, પછી તમે પણ માનસિક રીતે જે હતાશામાં હોય એ લોકો આવી વસ્તુ માનતા હોય છે, એટલે એ કોઈ માનવાની જરૂર નથી. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે આવી વસ્તુનો ખ્યાલ મગજમાંથી દૂર કરજો. ધૂળતા હોય અને ધૂળતા હોય એ માનસિક બીમારીમાં આવે છે. दोनों बीच हाथ पीछो, ऐसे एक के ऊपर एक हाथ पीछो. बोलता है कि दुनिया में चमत्कार नहीं है, ये काली बाबा बहुत सारे चमत्कार दिखा सकते हैं. बोलता है दुनिया में चमत्कार नहीं, ऐसे हाथ करके सबको दिखलाओ. तालियां हो जाए गुरुदेव के आशीर्वाद के लिए. ये सांप को दिखला दो, सच्ची है, देख लो सच्ची है झूठी है. हाँ, ओके ओके. अब इसका डबल करने का है. मैं और बच्चों को ऊपर बुलाऊंगा, जिनको 500 मिला है उसको 2 500 का मिलेगा, और 100 का मिला है उसको 500 मिलेगा. તમારા ગામમાં કે મહોલ્લામાં આવા કોઈ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયનના કોઈ પણ આવા તરકીબ કરે તો તમે એના પર વિશ્વાસ ન કરતા. અમે જોતા હોય છે, અમારું 15 લાખનું ઇનામ છે. આ ચીપની અંદર કઈ રીતે નાખ્યું છે કે કઈ રીતે છે, આવું નાખ્યું હતું બેટા, આવું હતું તને કહું, બદલાવી નાખ્યું ને, રાખી દો. ઓકે રાખો બે, હલકા રાખો. આ રીતે તમે કર્યું એટલે કંકુ હોય તો કંકુ, ભસ્મ હોય તો ભસ્મ, જે વસ્તુ સંતાડી હોય એ જ નીકળે છે, બાકી કોઈ વસ્તુ નીકળશે. આ રીતે તમે ખાસ ફિનોક્થેલિન મિક્સિંગ કર્યું. આમાં ચૂનાનું દ્રાવણ કે પંચામૃત કહેતા હોય છે. જો તુજે પરેશાન કરતા હૈ શરીર મેં જો તું માયા આઈ હૈ, કે આમાં રાસાયણિક પ્રક્રિયા એસિડ બેઝનો નિયમ છે અને આ રીતે કાળો દોરો થઈ ગયો. ઘરે પ્રયોગ કરજો. એક છેડો લાંબો, એક છેડો ટૂંકો. આ ગાડીઓ છે ને, ગાડીઓ એને લાંબા છેડામાં લેવાનું જામ, બરાબર. પછી અહીં પકડ્યું છે 1 2 3 અહીંથી કપાય છે. ટોરન્ટોની અંદર જો આ સળગે છે તો રવિભાઈ આની અંદર અમે સોડિયમ બેટર નાખ્યું હતું. શું નાખ્યું હતું? રાખી દો. આમ વાત કરતો બેટા, આમ રે તમારો દીકરો આમ આરતી કરતા હતા. અગ્નિ છે એની જ્યોત છે, ઓક્સિજન મળે એટલે તમે હવામાં જાય. અગ્નિ ખાવાનો પ્રયોગ છે. તમે ઓક્સિજન મળતો હોય ત્યારે ત્યાં સુધી તમે ખાવ તો, અને સેકન્ડની ગણતરીની અંદર મોઢા મૂકી દો એટલે ઓક્સિજન મળતો બંધ થઈ જાય. બહુ બંધ થઈ ગયું એટલે અંગાર શું થયું? માત્ર આટલો સિદ્ધાંત. મેં અગ્નિને સાક્ષાત્કાર કર્યો છે, આમ કર્યું તો વાત કાંઈ નથી. શરૂઆત એની ફેક્ટરી નથી ને એટલે થાય. ઓકે, બે મિત્રો છે એટલે બસ મજા દીજે, હાથમાં જાઓ સર કે બસ જરા કર ખાક કર દઉંગા. અજયભાઈ સાથે અમે જમશું. પોલીસભાઈને જો અનુકૂળતા હોય તમારી એવી જમે, તમારી જેવી અનુકૂળતા. અને રાજકોટ માતુશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમે છાત્રાઓમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારથી થતો લોકજાગૃતિ કાર્યક્રમ 10,070મો સંપન્ન થયો હતો. વિદ્યાર્થીનીઓને હાથ ચલાકી, ગોઠવણ, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને વિજ્ઞાનનો ક્રિયાકાળના સંબંધના કારણે જે કોઈ રહસ્ય હોય છે તે ખુલ્લું કરી અને પ્રયોગ નિદર્શન કરી શીખવાડી દેવામાં આવેલ હતા. ભૂત પ્રેત ડાકણ જેનું અસ્તિત્વ નથી તેનો ભય ડર કાઢી નાખવા માટે
પિતૃ સુરાપુરા વગેરે નામે જે ભય કે ભ્રમ ફેલાયો છે તેની સાચી સમજ આપવામાં આવેલી હતી. વિજ્ઞાન જાથા લોકોને સાથે જોડવાનું, રાષ્ટ્રવાદ, વાસ્તવવાદ અને માનવવાદનો પ્રચાર પ્રસાર કરે છે એમાં લોકોને જોડવા માટે અપીલ કરી હતી. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કર્મકાંડ, ક્રિયાકાંડો અને નિરર્થક કુરિવાજોથી માનવ જાતિને હાનિ થાય છે અને બરબાદી સિવાય કશું નથી મળતું. તેથી જાગૃતિ કેળવવા માટે પણ અપીલ કરવામાં આવેલી હતી. આ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલ, કર્મચારીગણો અને આટકોટ પોલીસ સ્ટેશનનો વિજ્ઞાન જાથા વિશેષ આભાર માને છે.